विद्यार्थी मित्रों, पाठ नंबर 12 भाग 2 में आप सर्वेનું स्वागत है। नमस्कार। આગળના ભાગની અંદર આપણે કાર્બનિક સંયોજનનું બંધારણ અને નિરૂપણ કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરેલી। ત્રણેક રીતો આપણે જોયેલી। એક સંપૂર્ણ બંધારણીય સૂત્ર, બીજું સંઘનિત બંધારણીય સૂત્ર અને ત્રીજું બંધ રેખાવાળા બંધારણીય સૂત્રો। આપણે આ બધા જ પ્રકારો સાદા કાર્બનિક સંયોજનોના જોયેલા। કેટલાક ચક્રીય કાર્બનિક સંયોજનના આ સૂત્રો કેવી રીતે દર્શાવી શકાય એની જરા આપણે ચર્ચા કરી લઈએ। જુઓ મિત્રો, અહીંયા તમારી સામે કેટલાક અણુસૂત્રો છે। ચક્રીય સંયોજનોમાં બંધ રેખા સૂત્રો કેવી રીતે દર્શાવી શકાય। મિત્રો, એક સ્ટ્રક્ચર છે CH2, CH2 અને CH2। કુલ 3 કાર્બન છે, ચક્રીય રચનામાં ગોઠવાયેલા છે। આને સાયક્લોપ્રોપેન કહેવાય। તો આનું બંધ રેખા સૂત્ર એ આ પ્રમાણે દર્શાવી શકાય। એક ત્રિકોણ આકારની રચના બને છે। એ જ રીતે મિત્રો સાયક્લોબ્યુટેન CH2, CH2, CH2 અને CH2 અને સાયક્લોબ્યુટેન કહેવાય। એનું બંધ રેખા સૂત્ર એ આ પ્રમાણે દર્શાવી શકાય। મિત્રો, દરેક જગ્યાએ CH2, CH2, CH2 અને CH2 રહેલા છે। એ જ રીતે 5 કાર્બનવાળું ચક્રીય બંધારણ CH2, CH2, CH2 અને આ બે, તેને આપણે આવી રીતે અથવા સુવ્યવસ્થિત આ પ્રમાણે પેન્ટાગોન આકારની અંદર દર્શાવી શકીએ। આગળ કહ્યું તેમ કાર્બન પરમાણુ દર્શાવવાના હોતા નથી। કાર્બન અને હાઇડ્રોજન વગર માત્ર બંધથી આ રચના દર્શાવી શકાય। આને સાયક્લોપેન્ટેન કહેવાય। મિત્રો, અહીંયા એક બંધારણ છે CH2, 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 CH2 અને CHCl, એક હેલોજન ક્લોરીન એ અહીંયા આ કાર્બન સાથે જોડાયેલો છે। તો એનું બંધરેખા બંધારણ આ રીતે હેક્ઝાગોનલ રચના, પણ હેલોજનને પણ અલગથી દર્શાવવું જરૂરી છે। આ કાર્બન સાથે આ હેલોજન જોડાયેલો છે, તો એને આવી રીતે અલગથી બંધ કરીને દર્શાવવો પડે। બંધ રેખા સૂત્રમાં હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર આ પરમાણુઓ એ બંધ રેખા સૂત્રમાં અવશ્ય દર્શાવવાના। સંયોજનનું નામ ક્લોરોસાયક્લોહેક્ઝેન છે। તો મિત્રો, આવી રીતે ચક્રીય સંયોજનોમાં પણ બંધ રેખા સૂત્રોથી એની રજૂઆત કરી શકાય। મિત્રો, હવે નેક્સ્ટ આપણે એકાદ બે કોયડા જરા જોઈએ। અહીં કેટલાક સંયોજનના અણુસૂત્રો આપેલા છે। પહેલા CH3CH2 CO CH2CH3 આ સંઘનિત બંધારણ કહેવાય। એને આપણે સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં દર્શાવવાનું છે। તો પહેલા કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે। નેક્સ્ટ CO કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે। નેક્સ્ટ CH2 એન્ડ ધેન CH3। મિત્રો, ઓક્સિજન સાથેની જે આ બંધ રચના છે એ ખાસ ધ્યાનમાં રાખવાની। દરેક વખતે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધ જ બનાવે એવું હોતું નથી। કાર્બનના 4 બંધ અને ઓક્સિજનના 2 સહસંયોજક બંધ થવા જોઈએ। એ પ્રમાણે કાર્બન ઓક્સિજનની બંધ રચના હોય તો આ સંપૂર્ણ બંધારણીય સૂત્ર દર્શાવી શકાય। એ જ રીતે મિત્રો, અહીં વાત કરીએ, બીજું અણુસૂત્ર છે CH3CH ડબલ બોન્ડ CH, ધેન CH2 3 વખત છે અને છેલ્લે CH3। આ સંઘનિત બંધારણ છે જેને આ રીતે દર્શાવી શકાય। CH3 CH, મિત્રો પછી દ્વિબંધ છે। નેક્સ્ટ CH 3 વખત CH3 સોરી CH2 CH CH
અને આ CHH એમ કરીને 3 CH2 અને છેલ્લે એક CH3 આ રીતે દર્શાવી શકે. મિત્રો, બીજો એક પ્રશ્ન છે. નીચે દર્શાવેલા સંયોજનોના સંઘનિત અને બંધ રેખા સૂત્રો દર્શાવો. તમારી સામે કંઈક આવી રીતે સ્ટ્રક્ચર લખેલું છે. OH CH2 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 3 વખત, ધેન CH3 ફરીથી CH3 અને પાછું એક CH3. આનું સંપૂર્ણ સંઘનિત બંધારણ આ રીતે લખાય. એમાં મિત્રો અહીંયા 3 CH2 છે, તો આપણે શોર્ટમાં CH2 3 વખત, પહેલા OH છે, CH2 3 વખત, પછી CH3. આ CH સાથે 2 મિથાઇલ જોડાયેલા છે, તો મિથાઇલ ટ્વાઇસ એટલે 2 વાર. આ રીતે દર્શાવી શકાય. આ સંપૂર્ણ સંઘનિત બંધારણ કહેવાય. આનું બંધ રેખા સૂત્ર મિત્રો આવી રીતે લખાય. OH પછી 3 વાર CH2, OH પછી CH2 CH2 CH2, CH સાથે એક CH3, આ CH સાથે CH3, નેક્સ્ટ CH, એની સાથે 2 મિથાઇલ, એક આ ઉપર છે અને એક બાજુ પર છે, એટલે આ બંને CH3નું નિદર્શન કરે. કુલ કાર્બનની સંખ્યા 3 4 5 6 7 અને 8 જે અહીં થવી જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા OH. આગળ કહ્યું તેમ ઓક્સિજન, સલ્ફર, હેલોજન, કાર્બન સિવાયના કોઈ તત્વ હોય, કાર્બન હાઇડ્રોજન સિવાયના, તેને બંધ રેખા સૂત્રમાં અવશ્ય દર્શાવવા. આટલા OH એ અલગથી દર્શાવવો જરૂરી છે. મિત્રો, આપણી સામે નેક્સ્ટ એક ક્વેશ્ચન છે. બંધ રેખા સૂત્રો આપેલા છે, એનું વિસ્તારિત બંધારણીય સૂત્ર આપણે દર્શાવવાનું છે. આને આપણે વિસ્તારિત સૂત્ર અથવા સાદું સંપૂર્ણ બંધારણીય સૂત્ર પણ કહી શકીએ. મિત્ર, અહીં હેક્ઝાગોનલ ચક્ર છે અને આ પ્રમાણે રચના છે. આનો મતલબ એવો થાય કે 6 કાર્બન ચક્રમાં ગોઠવાયેલા છે અને દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન હોય. દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન, એટલે આ પહેલા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, ત્રીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન, ચોથો કાર્બન 2 હાઇડ્રોજન, પાંચમો કાર્બન, છઠ્ઠા કાર્બન સાથે શાખા છે માટે એની સાથે એક જ હાઇડ્રોજન. આગળ આ શાખા, અહીંયા એક કાર્બન, એની સાથે ઉપર એક CH3 અને નીચે પણ એક CH3. કાર્બનના કુલ 4 બંધ થવા જોઈએ, એટલે એ ન્યાયે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન પણ જોડાયેલો છે. મિત્રો, ખાસ યાદ રાખો, કાર્બનના 4 બંધ અવશ્ય બનવા જોઈએ. આ ગણતરીઓ ધ્યાનમાં લઈને આ બંધારણીય સૂત્ર લખવામાં આવે. મિત્રો, નીચે એક સ્ટ્રક્ચર આવું કંઈક આપ્યું છે. આ બંધ રેખા બંધારણ છે. આનું બંધારણીય સૂત્ર આ રીતે લખી શકાય. મિત્રો, અહીં કાર્બનની સંખ્યા ગણી લેવાની. 1 2 3 4 5 6 7 અને 8. છેડે હંમેશા CH3 હોય, એટલે અહીંયા CH3. નેક્સ્ટ વચ્ચે 1 2 3 4 5 અને 6 વખત CH2, 1 2 3 4 5 ને 6, પાછું છેડે CH3. એટલે આ પ્રમાણે બંધારણીય સૂત્ર લખી શકાય. મિત્રો, જરા જુઓ, અહીં આ ટ્રિપલ બોન્ડ છે. એનો મતલબ કે અહીં રહેલો કાર્બન બીજા એક કાર્બન સાથે ત્રિબંધથી જોડાયેલો છે. અહીં કાર્બન જ હોય, નાઇટ્રોજન ના હોય. એનું કારણ છે નાઇટ્રોજન હોય તો બંધ રેખા સૂત્રમાં દર્શાવવો પડે. અહીં નાઇટ્રોજન હોય તો દર્શાવેલો જ હોત, એટલે અહીં ઓબ્વિયસલી કાર્બન જ છે. તો આનું સૂત્ર C અને એની સાથે એક H. આ ટ્રિપલ બોન્ડ
અને એની સાથેનો આ કાર્બન, અહીં CH2. મિત્રો ખાસ જોઈ લેજો, અહીંયા બંને છેડે એક એક કાર્બન રહેલા છે, જે આપણે અહીં દર્શાવેલા છે. આ છેડાનું જે અહીં કાર્બન હશે એના 4 બંધ કરવા માટે એક H લખવો પડે. પછી આ CH2, અહીંયા C સાથે OH, કાર્બનના 4 બંધ પૂર્ણ કરવા એક H, અને આ શાખા છે એ તમને CH3 દર્શાવે. બીજું એક બંધારણ નીચે આપેલું છે મિત્રો. અહીં મધ્યમાં 2 કાર્બન પરમાણુ છે. આ શાખા CH3 બતાવે છે, દર્શાવેલી છે. આ શાખા પણ CH3 દર્શાવે છે. કુલ 4 શાખાઓ એ 4 CH3 દર્શાવે છે. કાર્બનના 4 બંધ થવા માટે એક એક હાઇડ્રોજન બંને કાર્બન પર લગાવવા. એટલે આ પ્રમાણે કાર્બનનું બંધારણીય સૂત્ર થાય. મિત્રો અહીંયા એક સ્પેસિફિક આકાર આપ્યો છે, આને આપણે સ્વસ્તિક કહીએ છીએ. આ પણ એક કાર્બનિક સંયોજનનું નિર્દેશન કરે. જુઓ મિત્રો, અહીં વચ્ચે સેન્ટરનો જે છે એ આપણો કાર્બન આ છે, એની સાથે અહીં CH2 અને આગળ જતા CH3. એટલે આ પ્રમાણે આ એક લાઈન એ CH2 CH3નું નિર્દેશન કરે. એ જ પ્રમાણે મિત્રો અહીં નીચેની જે લાઈન છે એ પણ CH2 અને CH3નું નિર્દેશન કરે. મધ્ય કાર્બનથી આ બાજુ જતા CH2 અને નીચે CH3, CH2 CH3, લાઈક ધીસ CH2 CH3. એટલે આ પ્રમાણે આ આકાર પણ એક કાર્બનિક સંયોજનનું નિર્દેશન કરે છે. મિત્રો કુલ કાર્બનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આવી રીતે ઘણા બધા આકારો દર્શાવી શકીએ. મિત્રો આ પણ દર્શાવી શકાય, છેડ આકાર કહીએ છીએ તો આ પણ એક કાર્બનિક સંયોજન છે. તમે એને દર્શાવવું હોય તો બંધારણીય સૂત્ર CH3 CH2 then CH2 CH3 આ રીતે દર્શાવે. મિત્રો આ રીતે લગભગ બધા જ બંધરેખા સૂત્રોને વિસ્તારિત અથવા બંધારણીય સૂત્રથી દર્શાવી શકાય. અહીં જે વાત આપણે કરી મિત્રો એ કાર્બનિક અણુઓનું બંધારણીય નિરૂપણ હતું. હવે આપણે વાત કરીશું કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ. અવકાશીય ગોઠવણી કાર્બનના અણુઓની અંદર જુદા જુદા પરમાણુ કેવી રીતે જોડાયેલા હોય એની અહીંયા ચર્ચા છે. અહીં આપણી પાસે મિથેન અણુની રજૂઆત કરેલી છે. મિથેનનું અણુસૂત્ર CH4, એટલે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. 1, 2, આ 3 અને આ ચોથો કાર્બન, એમ કુલ 4 કાર્બન જોડાયેલા છે. મિત્રો ખાસ જુઓ, કાર્બન સાથે જોડાયેલા 2 હાઇડ્રોજનના પરમાણુ આ કાગળના સમતલમાં જ હોય. એટલે આ CH બંધ અને આ CH બંધ અને આ કાર્બન, આ બધું જ સમતલમાં છે, કાર્બનના સમતલમાં. જ્યારે ચોથો હાઇડ્રોજન, જેને તમે ડેશ ફાચરથી બતાવે છે, એ કાગળના સમતલની પાછળની બાજુ અવલોકનકારથી દૂરનો બંધ, કાગળના સમતલની પાછળ, કાગળના સમતલની બહાર, પાછળની બાજુ. એ જ રીતે ચોથો જે હાઇડ્રોજન, જેને તમે ઘન ફાચરથી દર્શાવેલો છે, આ હાઇડ્રોજન કાગળના સમતલની આગળની તરફ છે. એટલે અવલોકનકાર તરફનો બંધ છે, આવું કહી શકાય. મિત્રો ટૂંકમાં કુલ 4 હાઇડ્રોજન અથવા કાર્બનના 4 બંધ, 2 બંધ કાર્બનવાળા સમતલમાં, 1 બંધ સમતલમાંથી
પાછળની બાજુ જાય અને એક બંધ સમતલમાં સમતલથી બહારની તરફ આગળની બાજુ આવે. આમ કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય બંધારણ દર્શાવી શકાય. એટલે બધા જ કાર્બનિક અણુઓને આવી રીતે અવકાશમાં ત્રિપરિમાણીય સૂત્રથી આપણે દર્શાવી શકીએ. એના ઘણા બધા મોડેલ ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે એક મોડેલ છે માળખાગત મોડેલ, જેમાં માત્ર બંધ દર્શાવેલા છે, ક્યાંય પરમાણુઓ દર્શાવેલા હોતા નથી. માત્ર બંધ, ન હાઇડ્રોજન ન કાર્બન, માત્ર બંધો દર્શાવેલા હોય એવા મોડેલને માળખાગત મોડેલ કહેવાય. આવા મોડેલ બજારમાં ઉપલબ્ધ ખરા. એ જ રીતે બીજું એક મોડેલ છે દડા સળી મોડેલ. એટલે કે આની અંદર પરમાણુઓ અને પરમાણુ અને બંધ બંનેને દર્શાવેલા છે. ગોળા રૂપ જે છે એ બધા પરમાણુઓ છે અને આ સળીઓ દર્શાવેલી છે. પહેલા મોડેલની સાપેક્ષમાં અહીંયા ફરક એ છે, આની અંદર પરમાણુઓ દર્શાવેલા હોતા નથી. આ સ્ટ્રક્ચર CH4 મિથેનનું જ છે. આ પણ બંધારણ, આ મોડેલ પણ CH4 મિથેનનું જ છે. વચ્ચેનો ગોળો એ કાર્બનનું નિર્દેશન કરે, જ્યારે બાકીના 4 નાના ગોળા હાઇડ્રોજન દર્શાવે. એટલે અહીંયા પરમાણુ અને બંધ બંને દર્શાવેલું. આને દડા સળી મોડેલ કહેવાય. પરમાણુઓ દડા વડે અને બંધ એ સળીથી દર્શાવેલા છે. અહીં માત્ર સળીઓ એટલે બંધ દર્શાવેલા છે. મિત્રો, ત્રીજું મોડેલ છે સ્થાન પૂરણ મોડેલ. અહીંયા માત્ર પરમાણુઓને એના સાપેક્ષ કદથી દર્શાવેલા છે. પહેલા મોડેલમાં પરમાણુઓ નથી, પરમાણુના કદનું કોઈ મહત્વ નહીં. બીજામાં પરમાણુ અને બંધ બંને દર્શાવેલા છે. ત્રીજામાં માત્ર પરમાણુઓ દર્શાવેલા છે અને એકબીજાના સાપેક્ષ કદથી દર્શાવેલા છે. આ વચ્ચેનો જે મહત્વનો ગોળો છે એ કાર્બનનું સૂચન કરે છે, જ્યારે બાકીના 1, 2, 3 અને ચોથો પાછળની બાજુ છે આ 4 હાઇડ્રોજન પરમાણુનું સૂચન કરે છે. આને સ્થાન પૂરણ મોડેલ કહેવાય. મિત્રો, આવી રીતે જુદા જુદા પ્રકારના મોડેલથી કાર્બન પરમાણુઓનું ત્રિપરિમાણીય નિરૂપણ દર્શાવી શકાય. મિત્રો, ખાસ યાદ રાખો, કાર્બન અને બાકીના 2 હાઇડ્રોજન એ એક જ સમતલમાં હોય. એક હાઇડ્રોજનનો બંધ એ સમતલની પાછળની બાજુ અને બીજો હાઇડ્રોજનનો બંધ એ સમતલની આગળની બાજુએ હોય છે. એટલે આ પ્રમાણે ત્રિપરિમાણીય બંધારણ એ કાર્બનિક સંયોજનો દર્શાવે. હવે નેક્સ્ટ આપણે મિત્રો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ જોઈશું, જે ખૂબ જ મહત્વનું છે. આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા પ્રકારના કાર્બનિક સંયોજનો આપણી સામે પ્રસ્તુત છે. કાર્બનિક સંયોજનોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે, માટે તેમનું બંધારણને આધારે વર્ગીકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આ પ્રમાણે દર્શાવી શકાય. સૌ પ્રથમ મુખ્ય 2 ભાગ પડશે. અચક્રીય સંયોજનો એટલે સરળ શૃંખલાવાળા. કાર્બન કાર્બન એકબીજા સાથે સીધી લીટીમાં જોડાયેલા હોય એને અચક્રીય કહેવાય, કોઈ ચક્ર નહીં. બીજો પ્રકાર છે ચક્રીય અથવા બદ્ધ શૃંખલાવાળા. મતલબ કે એક સર્કલ પૂરું થાય, રાઉન્ડ પૂરો થાય એવી રીતે કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, એમને ચક્રીય શૃંખલાવાળા કહી શકાય. આવા સંયોજનને તમે વલયવાળા સંયોજનો પણ કહી શકો. મિત્રો, અચક્રીય છે એમાં કાર્બન કાર્બન સીધી લીટીમાં એકબીજા સાથે જોડાયેલા. મિત્રો, અહીંયા ઇથેનનું બંધારણ આપેલું છે. એસિટોન દર્શાવેલો છે CH3CO CH3. અહીંયા CH3COOH એટલે એસિટિક એસિડનું બંધારણ દર્શાવેલું છે. આ બધા જ અચક્રીય સરળ શૃંખલાવાળા સંયોજનો છે.
મિત્રો ચક્રીયની અંદર બે પેટા પ્રકાર છે, સમચક્રીય અને વિષમચક્રીય. સમચક્રીય એટલે બધા જ કાર્બન પરમાણુઓનું જ ચક્ર છે. ચક્રની અંદર માત્ર કાર્બન પરમાણુઓ જ ભાગ લે. કાર્બન સિવાયના નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર આ સંયોજનો ચક્રમાં જો આવે તો એને વિષમચક્રીય કહી શકાય. જુઓ મિત્રો, અહીંયા એક ચક્રમાં ઓક્સિજન જોડાયેલો છે, સલ્ફર જોડાયેલો છે, નાઇટ્રોજન જોડાયેલો છે. બાકીના ભાગમાં તો કાર્બન છે. અહીં પણ કાર્બન હશે, અહીં પણ કાર્બન હશે, આ બધે કાર્બન હશે. કાર્બન સિવાય ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન આ તત્વો ચક્રમાં ભાગ લે તો એને વિષમચક્રીય સંયોજન કહેવાય. માત્ર કાર્બન જ ચક્રમાં ભાગ લે તો એને સમચક્રીય કાર્બનિક સંયોજનો કહેવાય. આવા સમચક્રીય કાર્બનિક સંયોજનના બે ભાગ પાડી શકાય, એલિસાયક્લિક અને એરોમેટિક. મિત્રો એલિસાયક્લિક એટલે નોન એરોમેટિક સંયોજનો આમાં આવે. એકચ્યુઅલી એરોમેટિક એટલે વિશિષ્ટ પ્રકારના સુગંધવાળા સંયોજનો જેમાં બેન્ઝીનનું પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય, એરોમેટિક લાક્ષણિકતા ધરાવતા હોય, હ્યુકેલના નિયમનું પાલન કરતા હોય. આ બધી બાબતો પાઠમાં આવશે. એ બધા એરોમેટિક સંયોજનો છે. પણ એ સિવાયના સંયોજનો એ એલિસાયક્લિક સંયોજનો કહેવાય. બંધ શૃંખલાવાળા છે, વલયવાળા સંયોજનો એ આની અંદર આવશે. આમાં તમે સાયક્લોપ્રોપેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝિન એ આ સમચક્રીય સંયોજનો છે. મિત્રો એરોમેટિક સંયોજનની અંદર બે ભાગ પડે છે, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. જેમાં બેન્ઝીન ચક્ર છે જે હ્યુકેલના નિયમનું પાલન કરે એ બધા બેન્ઝેનોઇડ. ઉદાહરણ આપી શકાય બેન્ઝીન, નેપ્થેલિન, એ જ રીતે એન્થ્રેસિન, એનિલિન, નેપ્થાસિન. આ બધા ઘણા સંયોજનો એ બેન્ઝેનોઇડ કહેવાય. નોન બેન્ઝેનોઇડ સંયોજનોની અંદર પાયબંધનું ઇલેક્ટ્રોન વાદળ હોતું નથી, હ્યુકેલના નિયમનું પાલન ન થાય તો એ બધા નોન બેન્ઝેનોઇડ કહેવાય. નો ડાઉટ એરોમેટિક સંયોજનો છે પણ બેન્ઝીન ચક્ર નથી, એ બધા નોન બેન્ઝેનોઇડ છે. અહીં ઉદાહરણ આપી શકાય ટ્રોપોલોન. આ સંયોજન એ નોન બેન્ઝેનોઇડ સંયોજન છે. તો મિત્રો આ રીતે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ આ પ્રમાણે આપી શકાય: અચક્રીય અને ચક્રીય. સીધી લીટીમાં કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો અચક્રીય સરળ શૃંખલાવાળા, ચક્રમાં જોડાયેલા હોય તો ચક્રીય બંધ વલયવાળા, ચક્રીયમાં સમચક્રીય અને વિષમચક્રીય. ચક્રની અંદર ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન આ પરમાણુઓ ભાગ લેતા હોય ચક્રમાં તો એ વિષમચક્રીય કહેવાય. સમચક્રીયમાં માત્ર કાર્બનના જ બનેલા સંયોજનોનું ચક્ર છે, એટલે ચક્ર કાર્બનથી જ બનેલું હોય. એમાં બે પેટા પ્રકાર છે, એલિસાયક્લિક અને એરોમેટિક. એરોમેટિકમાં બે ભાગ છે, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. મિત્રો આ પાઠની અંદર આપણે ઘણા બધા સંયોજનનો અભ્યાસ કરીશું. એમાં આ નોન બેન્ઝેનોઇડ અને વિષમચક્રીય સંયોજનનો અભ્યાસ કરવાનો થશે નહીં. બાકી અચક્રીય, ચક્રીયમાં આ એલિસાયક્લિક અને આગળના યુનિટની અંદર એરોમેટિકમાં બેન્ઝેનોઇડનો અભ્યાસ આપણે કરીશું.
તો જોઈએ મિત્રો ખરેખર ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ શું છે. હવે આપણે શરૂઆત કરીએ. જુઓ મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કાર્બનિક સંયોજનના ગુણધર્મો જુદા જુદા હોય. બધા જ કાર્બનિક સંયોજનો એક સરખા પ્રકારના ગુણધર્મો દર્શાવ્યું હોતું નથી. કેટલાક સંયોજનો સ્વાદે ખાટા હોય છે, તો કેટલાક સ્વભાવે એસિડિક હોય છે, કેટલાક તટસ્થ હોય છે, કેટલાક બેઝિક હોય છે. તો કાર્બનિક સંયોજનના આ ગુણધર્મો શાના કારણે છે? બધા જ કાર્બનિક સંયોજનો એક સરખી પ્રક્રિયા આપતા નથી, જુદી જુદી પ્રક્રિયા આપે છે. તો કાર્બનિક સંયોજનમાં રહેલી આ પ્રક્રિયાઓ એ શાના કારણે છે, એ શાના પરથી કહી શકાય? તો દરેક કાર્બનિક સંયોજનની અંદર ચોક્કસ એક પરમાણુ રહેલો છે અથવા પરમાણુઓનો સમૂહ રહેલો છે. આ પરમાણુ કે પરમાણુનો સમૂહ કે જેના કારણે એ કાર્બનિક સંયોજનો પ્રક્રિયાઓ દર્શાવે છે, લાક્ષણિક પ્રક્રિયાઓ દર્શાવે છે, એ પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. મિત્રો ખાસ જોજો, કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહના કારણે છે, એ પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. આ પાઠની અંદર આપણે ઘણા બધા ક્રિયાશીલ સમૂહો વિશે ચર્ચા કરીશું. એકાદ બે નામ આવા જાણી શકાય. એક આલ્કેન છે, આલ્કિન છે, આલ્કાઇન છે, આલ્કોહોલ છે, આલ્કેનોલ છે, આલ્કોહોલનું બીજું નામ આલ્કેનોલ, પછી આલ્કેનાલ એટલે આલ્ડીહાઇડ કહેવાય, એસિટોન એટલે આલ્કેનોન છે, એવી રીતે આલ્કેનોઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. મિત્રો આ બધા નામો એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહોના છે. એક જ પ્રકારના સંયોજનની અંદર એક સરખો ક્રિયાશીલ સમૂહ હોય તો સરખા ક્રિયાશીલ સમૂહના કારણે આ બધા જ સંયોજનોનો એક ચોક્કસ વર્ગ નિર્માણ થાય, એક શ્રેણી નિર્માણ થાય, અને આ શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. મિત્રો ખાસ નોંધો, એક સરખા ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનોની એક શ્રેણી, એક વર્ગ, એને કહેવાય સમાનધર્મી શ્રેણી. આ સમાનધર્મી શ્રેણીની અંદર બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો તફાવત હોય. CH2 જેટલો એટલે એક કાર્બન અને બે હાઇડ્રોજન, બે પાસેના શ્રેણીની અંદરના બે પાસેના સમૂહ વચ્ચે એક કાર્બન અને હાઇડ્રોજનનો તફાવત હોય. એક કાર્બન અને બે હાઇડ્રોજન, બે સભ્યો વચ્ચે આટલો ડિફરન્સ હોય. મિત્રો કાર્બનનો પરમાણુય દળ 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, એ પ્રમાણે CH2નું દળ 14. તો એ પણ જાણી શકાય કે બે ક્રમિક સભ્યો વચ્ચે આણ્વીય દળમાં 14 AMUનો ડિફરન્સ હોય. અને ત્રીજી વસ્તુ, સમાનધર્મી શ્રેણી તો એક સરખા ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનોથી બનેલી છે. દરેક ક્રિયાશીલ સમૂહના IUPAC નામમાં ચોક્કસ પ્રકારનો પૂર્વગ અથવા પ્રત્યય લાગતો હોય છે. એટલે નામની પાછળ અથવા IUPAC નામમાં આગળના ભાગે મૂકવામાં આવતો શબ્દ એ પૂર્વક કહેવાય, નામમાં પાછળ લાગતો શબ્દ એને પ્રત્યય કહેવાય. તો સમાનધર્મી શ્રેણીના બધા જ સભ્યોના પૂર્વક અથવા પ્રત્યય એક સરખા હોય. તો આટલી વસ્તુ યાદ રાખીએ. એક સરખા ક્રિયાશીલ સમૂહોથી બનેલી સભ્યોની શ્રેણી એને સમાનધર્મી શ્રેણી કહેવાય. આ સમાનધર્મી શ્રેણીમાં બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો અણુસૂત્રમાં ફરક હોય અને બે ક્રમિક સભ્યો વચ્ચે આણ્વીય દળમાં 14 AMU એટમિક માસ યુનિટ જેટલો ડિફરન્સ હોય. શ્રેણીના લગભગ બધા જ સંયોજનો એક સરખા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો દર્શાવતા હોય. કેટલાક ભૌતિક ગુણધર્મો જે અણુભાર પર આધારિત છે, એ શ્રેણીમાં જેમ જેમ અણુભાર વધતો જાય એમ ક્રમશઃ ફેરફાર પામે. આવા ગુણધર્મોની અંદર સ્નિગ્ધતા આવે, ગલન બિંદુ આવે, ઉત્કલન બિંદુ આવે, વહનશીલતા આવે, વહનાંક આવે. આ બધા ગુણધર્મો એ ભૌતિક ગુણધર્મો છે જે આણ્વીય દળ પર આધારિત છે. એટલે શ્રેણીમાં ક્રમશઃ કાર્બનની સંખ્યા વધે એમ આ ગુણધર્મોમાં ક્રમશઃ ફેરફાર થયા કરે. મિત્રો પાઠની અંદર આપણે આવી જ ઘણી બધી સમાનધર્મી શ્રેણીઓનો અભ્યાસ કરવાનો છે, પણ એની પહેલાં આપણે પદાર્થનું નામકરણ કેવી રીતે કરાય એની વાત કરીએ. તો કાર્બનિક સંયોજનોના નામકરણ માટે કેટલીક વાર એના સામાન્ય નામો વપરાય
દાખલા તરીકે એક નામ છે ફોર્મિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડ છે, આલ્કેનોઇક એસિડ કહી શકાય. એ સૌ પ્રથમ કીડી આંટ, ANT આંટ એટલે કીડી, આ કીડીમાંથી મેળવેલો હતો. તો કીડીનું લેટિન નામ ફોર્માઇકા છે. તો ફોર્માઇકામાંથી આ એસિડ મળ્યો, માટે એસિડને નામ આપ્યું છે ફોર્મિક એસિડ. આવી રીતે ઘણા બધા એવા પદાર્થો છે કે જેને એના વિશિષ્ટ રીતે નામ આપેલા હોય. એક પદાર્થ છે જે ખાટા ફળોમાંથી મળે છે. ખાટા ફળોને સાઇટ્રસ ફળો કહેવાય. તો એનું નામ આપેલું છે સાઇટ્રિક એસિડ. આ પ્રમાણે કાર્બનિક સંયોજનના સામાન્ય નામ આપવામાં આવે, પણ સંયોજનોની શ્રેણી એટલી બધી વિશાળ છે કે બધાના સામાન્ય નામો શક્ય નથી. આ માટે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, ફરી બોલું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC સંસ્થા એ આવી રીતે કાર્બનિક સંયોજનોના નામો આપે છે અને એ નામને IUPAC નામ કહેવાય. એટલે આ યુનિટની અંદર આપણે પદાર્થના IUPAC નામકરણ કેવી રીતે કરાય એનો આપણે અભ્યાસ કરીશું. જુઓ મિત્રો, જ્યારે પણ IUPAC નામ લખવામાં આવે ત્યારે એને આવી રીતે દર્શાવવામાં આવે. જુઓ અહીંયા આ એક પદાર્થનું અણુસૂત્ર લખેલું છે. CH સાથે શાખા તરીકે CH3 છે. નેક્સ્ટ CH2, CH, Br, CHOH અને CH3. મિત્ર, એ જે બોક્સ કરી દીધેલું છે એટલો ભાગ એને આપણે આ સંયોજનની જનક શૃંખલા એવું નામ આપીશું. નામકરણમાં આ શબ્દ વારે વારે આપણે વાપરીશું. આને કહેવાય જનક શૃંખલા. આ મિથાઇલ જે જોડાયેલો છે CH3 એ શાખા કહેવાય. OH જોડાયેલો છે એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. આ પણ ક્રિયાશીલ સમૂહ છે. એટલે મિત્રો, આ જનક શૃંખલાને જરૂરી પૂર્વક કે પ્રત્યય લગાવીને પદાર્થનું નામ મેળવવામાં આવે. એને લાગતા ક્રિયાશીલ સમૂહોને પણ નામની અંદર દર્શાવવામાં આવે. લાગેલી શાખાઓ છે એ આગળ પૂર્વક તરીકે લખેલી હોય છે, એટલે નામની શરૂઆતમાં શાખાઓ લખેલી હશે. એટલે એ પ્રમાણે દરેક સંયોજનનું IUPAC નામ આપવામાં આવે. મિત્રો, આગળ તમે ક્યાંક ભણી ચૂક્યા છો, કાર્બનિક સંયોજનોનો એક વર્ગ એટલે હાઇડ્રોકાર્બન, કે જેમાં માત્ર C અને H બે જ તત્વો હોય. કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો, કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો એને હાઇડ્રોકાર્બન કહેવાય. આવા હાઇડ્રોકાર્બનના બે ભાગ છે, બે પ્રકારો છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એવા હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન વચ્ચે CC સહસંયોજક એકલ બંધ હોય. અને અસંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે C દ્વિબંધ અને ત્રિબંધ હોય. આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આ પાઠની અંદર આપણે ભણીશું મિત્રો, જ્યાં જ્યાં CC એકલબંધ છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, એને આપણે આલ્કેન કહેવાના છીએ, અને દ્વિબંધ છે એ આલ્કિન કહેવાય, અને C ટ્રિપલ બોન્ડ C ત્રિબંધ છે એને
આલ્કાઇન કહેવાય. તો જરા યાદ રાખો, કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો હાઇડ્રોકાર્બન, એના બે પ્રકારો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સીસી એકલ બોન્ડ આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ આલ્કિન અને આ આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ પ્રમાણે હાઇડ્રોકાર્બનના મિત્રો પ્રકારો છે. આપણે આ સરળ શુક્લાવાળા સીસી એકલબંધવાળા આલ્કેન સંયોજનના નામકરણની અહીં શરૂઆત કરીએ. જુઓ મિત્રો, આલ્કેન શ્રેણી એ શું છે? સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સીસી એકલબંધ હોય, એનું પ્રથમ તત્વ એટલે પ્રથમ સભ્ય આ શ્રેણીનું, અને તમે આલ્કેનની સમાનધર્મી શ્રેણી પણ કહી શકો. એનું પ્રથમ સભ્ય છે મિથેન, બીજું સભ્ય છે ઇથેન, નેક્સ્ટ પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. મિથેનનું અણુસૂત્ર CH4, ઇથેનનું અણુસૂત્ર C2H6. મિત્રો, અહીં એક વસ્તુ આપણે યાદ રાખીશું. દરેક સમાનધર્મી શ્રેણીનું એક સામાન્ય સૂત્ર હોય, જેના આધારે એ શ્રેણીના બધા જ ઘટકના અણુસૂત્રો બનાવી શકાય. તો અહીંયા CnH2n+2 આ આલ્કેન સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર છે. CnH2n+2O એટલે કાર્બનની સંખ્યા n, તો હાઇડ્રોજનની સંખ્યા 2n વત્તા 2, કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા વત્તા 2, કાર્બન કરતાં હાઇડ્રોજન બમણા વત્તા 2. આ સૂત્ર પ્રમાણે પ્રોપેનનું અણુસૂત્ર થાય. પ્રોપેનમાં કાર્બનની સંખ્યા 3, C3H, C3H 3 દુ 6 વત્તા 2 8, C3H8 બ્યુટેન, C4H 4 દુ 8 વત્તા 2 10. પેન્ટેનમાં C5H 12. એ જ રીતે હેક્સેન C6H બમણા વત્તા 2, Hની સંખ્યા 14. હેપ્ટેન C7H 16. ઓક્ટેન C8H 18. નોનેન C9H 20. ડેકેન C10H 22. એકાદ બે આ પણ યાદ રાખીએ. આઇકોસેન કાર્બનની સંખ્યા 20, તો H 20 દુ 40 ને 2 42. 30 કાર્બન વાળું ટ્રાઈ કોન્ટેન C30
H 60 + 2 62। મિત્રો આ પ્રમાણે આલ્કેન સંયોજનોને દર્શાવી શકાય। અહીં માત્ર એમના નામ અને સાદા અણુસૂત્રો લખેલા છે। મિત્રો ખાસ યાદ રાખો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન। 20 કાર્બન વાળાને આઇકોસેન કહેવાય અને 30 કાર્બન વાળાને ટ્રાઇકોન્ટેન કહેવાય। આ આલ્કેન સંયોજનોનું નામ અને અણુસૂત્રો। અને થોડાક વધારે વિસ્તરિત સ્વરૂપે લખવા હોય તો આ પ્રમાણે લખી શકાય। પહેલો ઘટક છે CH4, બીજો ઘટક છે C2H6, તો એને આ પ્રમાણે લખી શકાય CH3, ત્રીજો ઘટક છે C3H8, તો આ પ્રમાણે દર્શાવી શકાય CH3, CH2, CH3। મિત્રો દરેક કાર્બનના આ સ્ટ્રક્ચર આ પ્રમાણે લખી શકાય। 3 કાર્બન છે, સીધી લીટીમાં 3 કાર્બન લખી દો। દરેક કાર્બન 4 બંધ બનાવે, તો આ કાર્બનના 3 હાઇડ્રોજન જોડો એટલે કાર્બનના 4 બંધ થઈ ગયા। મધ્યના કાર્બનના 2 બંધ થયેલા છે, આ ત્રીજો બંધ અને આ ચોથો બંધ। આ કાર્બનનો 1 બંધ બનેલો છે, બાકીના 3 બંધ માટે આ સ્ટ્રક્ચર આ રીતે લખી શકાય। તો આ સંગણિત સ્વરૂપ। આ જ રીતે C4H10 એને આવી રીતે દર્શાવી શકાય CH3, CH2, CH2, CH3। C5H12, CH3, CH2, અંતિમ CH3। મિત્રો આને શોર્ટમાં CH3 અને પછી 1, 2 ને 3 CH2, અંતિમ પાછો CH3 આવા સંગણિત સ્વરૂપમાં પણ દર્શાવી શકાય। આ પ્રમાણે C9H20 આ સ્ટ્રક્ચર પણ શોર્ટમાં આવી રીતે દર્શાવી શકાય CH3, CH2 અને છેલ્લે CH3। 9 કાર્બન છે, અહીં વચ્ચે 7 CH2 આવે। આ અણુસૂત્રો છે મિત્રો, આ બંધારણીય સૂત્રો છે, પણ એ સંગણિત બંધારણીય સૂત્ર છે અને આ સંપૂર્ણ બંધારણીય સૂત્ર છે। દરેક સંયોજનને આ પ્રમાણે દર્શાવી શકાય। મિત્રો ખાસ યાદ રાખવાનું, દરેક કાર્બનના 4 બંધ બનેલા હોવા જોઈએ અને કાર્બન સાથે હાઇડ્રોજન હંમેશા એક જ બંધ બનાવે। C અને H વચ્ચે એક સિગ્મા બંધ હોય, એટલે આ પ્રમાણે હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન શ્રેણીના સૂત્રો તમે આવી રીતે દર્શાવી શકશો। પરિવાર નામ જાણી લઈએ। 1 કાર્બન વાળો મિથેન, 2 કાર્બન ઇથેન, 3 પ્રોપેન, 4 બ્યુટેન, 5 પેન્ટેન, એ પ્રમાણે 9 નોનેન। આ પ્રમાણે અણુસૂત્રો આપી શકાય। મિત્રો આ સિવાય કેટલાક શાખિત બંધારણ પણ દર્શાવી શકાય। આપણે હમણાં બ્યુટેનનું સ્ટ્રક્ચર લખેલું મિત્રો। બ્યુટેન એટલે C4H10, તો એના CH3,
CH2 અને CH3 આ બંધારણ દર્શાવી શકાય. આ ઉપરાંત આ જ સ્ટ્રક્ચર આ રીતે પણ આવે, CH3C, CH3 અને CH3. પદાર્થ છે બ્યુટેન, અણુસૂત્ર C4H10. આ એનું એક બંધારણ. આ બીજું બંધારણ. આ સરળ શૃંખલા છે, તો આ શાખિત શૃંખલા છે. એટલે દરેક સંયોજનમાં શાખિત શૃંખલા પણ શક્ય છે. વધુમાં વધુ 4 કાર્બનથી શાખિત શૃંખલા શરૂઆત થાય. 1 કાર્બન, 2 કાર્બન અને 3 કાર્બનવાળા આલ્કેનમાં આવી શાખિત શૃંખલાઓ હોતી નથી. મિત્રો, નેક્સ્ટ મળીશું ત્યારે આવા શાખિત શૃંખલાવાળા બંધારણોની ચર્ચા કરીશું. અત્યારે આપણે આ બાબતની ચર્ચા કરી કે કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ કેવી રીતે હતું. અચક્રીય, ચક્રીય, ચક્રીયમાં સમચક્રીય અને વિષમચક્રીય, સમચક્રીયમાં એલિસાયક્લિક અને એરોમેટિક, ને એરોમેટિકમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહની વાત કરી કે કાર્બનિક સંયોજનની પ્રક્રિયાઓ જેના કારણે છે એ બધા પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. સમાનધર્મી શ્રેણીની વાત કરી. મિત્રો, આજે લખેલી છે એ આલ્કેનની સમાનધર્મી શ્રેણી છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ પ્રમાણે દરેક સંયોજનની સમાનધર્મી શ્રેણી લખી શકાય. દરેક સંયોજનમાં એ જે તે સમાનધર્મી શ્રેણી પ્રમાણે એને ચોક્કસના પ્રત્યય લાગે, એનું સામાન્ય સૂત્ર હોય. અહીં આલ્કેનની વાત કરીએ તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. તો આ પ્રમાણે દરેક સંયોજન માટે સમાનધર્મી શ્રેણીની રજૂઆત આપણે આગળ જતાં કરીશું. અને આલ્કેન સંયોજનનું નામકરણ સરળ શૃંખલાના અને શાખિત શૃંખલાવાળા સંયોજનોમાં કેવી રીતે થાય એનો આગળ જતાં અભ્યાસ કરીશું. આભાર મિત્રો, ધન્યવાદ.